સુરત શહેરના સચિન વિસ્તારમાં થયેલી બેંક લૂંટના બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા મેળવી છે. લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને પકડી પાડ્યો છે, જેમણે પિસ્તોલ બતાવી 3.76 લાખ રૂપિયાની રોકડ લૂંટી હતી. આરોપી પાસેથી પોલીસે એક પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. સાથે જ લૂંટ કરાયેલી કુલ રોકડ રકમ પણ પોલીસ દ્વારા સદા માટે કબજામાં લેવામાં આવી છે. આ કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચના તંત્રે સ્થાનિક ગુપ્તચર તંત્રની મદદથી વધુ સચોટ રીતે અંજામ આપી હતી. આ બનાવથી શહેરમાં એક વખત લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, પણ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને લોકોમાં વિશ્વાસ જમાવ્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ લૂંટમાં અન્ય કોઈ સાગરીત પણ જોડાયેલો હોઈ શકે છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ગઈ તારીખ 20/5/2025ના રોજ સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે. આમાં સવારના ટાઈમે 2 મહિલા કર્મચારી હાજર હતા, ત્યારે એક કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી 3,76,000ની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો, ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહે છે. આ બનાવની ગંભીરતા જોઈ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય, બેંકમાં બનેલો હોય, લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી. એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી. લીડના આધારે નાજીસ ઉર્ફે બબલુ સનાઉલ્લા શેખ 22 વર્ષનો છે, જે સાઈનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે. એની ધરપકડ કરવામાં આવી છે. એની પાસેથી એક પિસ્તલ અને 7 રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે. લૂંટમાં ગયેલા 3,33,000 જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે. લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો, તો એ બેગ કબજે લેવામાં આવ્યું છે. 2 મોબાઈલ અને લેપટોપ બેગ, એર બેગ બધું કબજે લઈ કુલ 3,95,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે. આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની, પાર્સલ ડિલિવરી માટેની, એટલે 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો હોય એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું, એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો ત્યાં. એણે રેકી કરેલી હતી, બેંકથી નજીક જ રહે છે એટલે એના ધ્યાનમાં પણ હતું કે ત્યાં 2 મહિલા કર્મચારી છે અને ટોટલ 4 માણસો કામ કરે છે, પણ તે દિવસે 3 માણસો જ હાજર હતા. લૂંટ બાદ એ પોતાના ઘરેથી પૈસા લઈ થેલો લઈ અને ભાગેલો હતો. થેલો લઈ અને સુરતના અલગ અલગ જગ્યા ઉપર ફરતો હતો અને વેડ રોડ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી. પિસ્તલ એ મુંગેર, આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુંગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ 1 માસ પહેલાં લૂંટ કરવા માટે એક દીપક નામના માણસ પાસેથી પિસ્તલ અને 7 રાઉન્ડ લઈ આવેલો હતો. ભણેલો છે અને એ અત્યારે જે ટેક્સટાઇલમાં સાડીઓના ઓલા બોક્સ પેકિંગમાં ને એમાં અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરે છે. એક જ આરોપી છે, એની પાસેથી 3,33,000 મળી આવ્યા છે. હા, બેંકમાં સિક્યુરિટી ગાર્ડ નહોતો એ સમય પર. એમને હાયર ઓથોરિટીને અમે જાણ કરશું અને એની જે બેંકમાં સિક્યુરિટીના ઓફિસરોને બીજી અલગ અલગ જગ્યાએ પણ આવી બેંકો આઈડેન્ટિફાઈ કરી નથી ત્યાં સિક્યુરિટી ગાર્ડ રાખવા માટે બધા માટે ભલામણ કરશું. શરૂઆતમાં ઇનિશિયલી ત્યાંથી એનો ફોટો આઈડેન્ટિફાઈ કરવા માટે સીસીટીવીના આધારે પોલીસને મોટી મદદ મળી હતી અને આરોપીનું ઘર બેંકથી અંદાજિત 2 થી 3 કિલોમીટરના રેડિયસમાં જ હતું.